અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું કે તમારે મંજૂર હોય કે ન હોય, કંપનીને કામ કરવા દેવામાં આવશે અને કંપનીને નહીં કામ કરવા દો તમને ડિટેન કરવામાં આવશે. એવી રીતે ધાક ધમકી આપી અને ખેડૂતોને ડિટેન પણ કર્યા હતા. 47 ખેડૂતોને ડિટેન કર્યા હતા, જેમાં મારો પણ સમાવેશ હતો અને સાથે મારા ખેડૂતોનો પણ સમાવેશ હતો. 200 જેટલા ખેડૂતો હતો, એમને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું કે તમે નીકળી જાઓ, નહીં તો તમારી હાથે શું વ્યવહાર થશે અમને નથી ખબર. અમને ઉપરથી ઓર્ડર છે, કામ કરવાનું છે, વળતર દીધા વગર ધમકી આપીને સાથે અને દરેક ખેડૂતોને વોર્નિંગ આપવામાં આવી હતી કે ભાઈ તમને વળતર મળી જશે, બાકી ઘરે વયા જાઓ. ખેડૂતને અત્યારે વાવણીનો ટાઈમ છે. બીજા નંબરની અંદર એ લોકો ડીઝલ નથી આપતા, ખાતરના ભાવના વધારાના હિસાબે ખાતર નથી મળતું, એટલે બધા ખેડૂત જે રહ્યા કામની અંદર વ્યસ્ત છે. એક વખત વાવણી પૂરી થવા દો, 10,000 ખેડૂત ભેગા કરવાના છે. બરાબર છે, ખોટી રીતે જોકમી કરે છે, કેવી રીતે ચલાવી લે તાનાશાહી. સીએમ સાહેબ પાસે ગયા ત્યારે અમે એક માંગ કરી કે સાહેબ અમને તમે વાણિજ્યિક વળતર આપો અથવા તો નવસારી પ્રમાણે વળતર આપો. ત્યારે એમને સ્પષ્ટ શબ્દોમાં અમને કહી દીધું, એમના જ શબ્દો છે, એમાં કાંઈ વધારો નથી, તમે સાંભળજો કે હવે વાણિજ્યિક વળતર નહીં આપવામાં આવે, નવસારી પ્રમાણેનું વળતર નહીં આપવામાં આવે, કારણ કે એ તો અમારી ભૂલ થઈ ગયેલી છે. આ સાહેબના શબ્દો છે. દેશનો પ્રથમ નાગરિક, આટલો જવાબદાર વ્યક્તિ, બરોબર, આટલો જવાબદાર વ્યક્તિ જો તમને એમ કહે કે સીએમ સાહેબ જેવો વ્યક્તિ એમ કહે કે ભાઈ અમારી ભૂલ થઈ ગયેલી છે, તો કેટલી હદે આ તાનાશાહી અને કંપનીઓનું કેટલું ચાલુ. અમને તો એવું લાગી રહ્યું છે કે દેશ ભાજપ અથવા તો કોઈ સરકાર નથી ચલાવી રહી, આ કંપનીઓ મૂડીવાદીઓ ચલાવી રહ્યા છે, એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. અમને કહેતા હતા ને કે ભાઈ અહિંસાના માર્ગે એક વખત તમે ખાખી હટાવી લો. તમે કોઈનનો જે તમે રોપ જોયો છે ને, ખાખી હટાવી લો, પછી તમને ખબર પડે કે કોઈન શું વસ્તુ છે. સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી ખેતીમાં આગળ ગામ છે, તેમજ બિનપિયતમાં નાખી દીધેલું છે. તો હવે આ કલેક્ટરે કયા આધારે બિનપિયતમાં નાખ્યું છે, કયા આધારે ડીએલસીમાં કોણની જંત્રી પ્રમાણે શું નક્કી થયું છે, એનો કોઈ પણ જાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરતા નથી. પછી સીધા ડાયરેક્ટ અમને લોકો 47 જણાને ડિટેન કરી લીધા ડાયરેક્ટ સીધા. 3 વાગ્યા સુધી 15 મિનિટ પછી જમવાનું આવે, અડધી કલાક પછી 3:30 બધાને જમવા દીધું, પાણી નહીં, કોઈ વસ્તુ નહીં. બરોબર, તો હજી અત્યારે અમને નક્કી નથી લાગતું કે અમે આઝાદ થઈ ગયા, અને અત્યારે આ ગુલામ જ છીએ. હજી લગભગ હું માનું ત્યાં સુધી કે દિવસે આઝાદ થઈ કંઈ ખબર નથી. આ દ્રશ્યો જોતા તમને એવું જ લાગી રહ્યું છે કે અમે આઝાદ નથી, હજી અમે મૂડીવાદીઓના ગુલામ જ છીએ. બહુ રોષ છે, બહુ ગુસ્સો છે. હોય જ. અમારી વાડીની અંદર અમને ઘૂસવા નહીં દેવાને. અમે અદાણી કંપનીની ઓફિસની અંદર અમે વાંધા અરજી આપવા ગયા હતા, અમને કોઈને અંદર ઘૂસવા ન દીધા. અદાણી, હા, અમદાવાદ. બરાબર, તો અમારી ગાડીની અંદર ઘૂસવું હોય તો પોલીસ પ્રોટેક્શન ને બધું લઈને આવીને ઘૂસી જાય. કે સરકારની આંખ ઉગાડો, સરકારને સામે તમે આ પ્રસ્તાવ રજૂ કરો કે ભાઈ તમે જે કહો છો એ કાગળ ઉપર અને ખાલી પોકળ વાદા છે. અમે તમારી સાથે છીએ, સરકારની સાથે છીએ, પણ સરકારે અમારી સાથે રહેવી જોઈએ ને, માત્ર ચૂંટણી વખતે નહીં. જ્યારે અમારે કામ છે, પ્રજાલક્ષી કાર્યો છે, તો અમે અહીંયા લઈને જઈએ છીએ. આજે કોઈ પણ પ્રશાસન કે કોઈ પણ સરકાર કે કોઈ પણ અધિકારી કે કોઈ પણ રાજકીય નેતા અમારી વાત સાંભળવા તૈયાર નથી. હમણાં વાત થઈ મારે કે લેડીઝ કોઈક કામ રોકાવા માટે ગયા તો ઢસડતા હતા. બીજા નંબરની ખેડૂત અંદર જાય, વાડીની અંદર જાય, વિડીયો ઉતારતો હોય તો ફોન લઈ લેવાનો અને એફઆઈઆર કરવાની ખોટી ધમકી આપવાની. આ કેવી રીતે ચલાવી શકાય કહો તમે? હુકમી જાયલી નથી. રાજાશાહી શું કામ જઈ કે અહીંયા અત્યાચાર થવા માંડ્યો એટલે રાજાશાહી જઈ. પછી એ મુગલો આવ્યા, જ્યાં લગીને એમનું શાસન સારું હતું ત્યાં લગીને ચાલ્યા, પછી અહીંયા જોર જોખમી અને આવી રીતે થયું એટલે એમનું શાસન. પછી અંગ્રેજો આવ્યા, એમનું નીતિ ક્યાં કોઈને ખબર નહોતી, જ્યારે વધારે પડતી અત્યાચાર કરવામાં આવે ત્યારે એમનું શાસન ગયું. એવી રીતે કોંગ્રેસનું ગયું, હવે ભાજપનું જશે. ક્યાંય અન્યાય હાલતો નથી, છેલ્લે સત્યની જ જીત થાય છે. આ સરકાર જે નિયમ બનાવે છે એ સામાન્ય લોકો, ગરીબો, નાગરિકો અને ખેડૂતો માટે બનાવે છે, પણ જ્યારે એને જ આ નિયમનું પાલન કરવાનું હોય તે કોઈ નિયમ માનવા તૈયાર થતી નથી. આવા જ આરોપો, આવી જ ઘટના જે છે સુરેન્દ્રનગરના કોણ ગામમાં બની છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યારે ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો ત્યારે સરકારે સ્પષ્ટપણે કહી દીધું કે કોઈ પણ પ્રકારના ઠરાવ માનવામાં નહીં આવે, કોઈ પણ પ્રકારની જે એમની માંગ છે કે વળતર વધુ આપવામાં આવે તેને લઈને માંગ કરવામાં જે છે એ માનવામાં નહીં આવે. જે એક પ્રકાર એક જગ્યાએ જે છે એ બધાને એક જ જેવું વળતર આપવામાં આવે તે માંગ સ્વીકારવામાં નહીં આવે, તો પછી સરકાર શું કામની? જો સરકાર પોતે જ બનાવના નિયમોનું પાલન ન કરે તો કરવું શું? અને જો દમન અને તાનાશાહી કરવા પર ઉતારું થઈ જાય તો એનું તમે શું કરી લેવાના છો? આ જ હાલત જે છે ખેડૂતોની થઈ છે. નમસ્કાર,
હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ખેડૂતો શું કહી રહ્યા છે, કેવી રીતે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર સરકાર માટે કેવી ચીમકી આપી રહ્યા છે. શું કહેશો? શું નામ છે આપનું? પ્રતાપભાઈ ટાંક. પ્રતાપભાઈ, શું કહેશો? જે રીતે એક વર્ષથી તમે લોકો હેરાન થઈ રહ્યા છો, અલગ રીતે એક નાની અમથી વાત છે કે ભાઈ અમને યોગ્ય વળતર આપો. શું લાગે છે 30 વર્ષથી અહીંયા ભાજપની સરકાર છે, 12 વર્ષથી નરેન્દ્ર મોદી ત્યાં બેઠા છે, તો શું એ લોકો તમારી વાત, નાની અમથી વાત કેમ સમજાતી નથી એમને? અને એ લોકો અહીંયા જેસીબી, પોલીસ, એસીપી અને ખબર નહીં શું શું મોકલીને આવું બધું કરી રહ્યા છે. એના કરતાં એક સામાન્ય તમારી વાત માની લે તો બબાલ જ ના થાય. તો કંઈ થવાનું જ નથી. પહેલા નંબરમાં તો અત્યારે એ લોકોને અમે ઓછા માણસો પડીએ ને એટલે એમને એવું છે કે આપણે અમારાથી ડરી ગયા. હકીકત કંઈક અલગ છે. ખેડૂતને અત્યારે વાવણીનો ટાઈમ છે. બીજા નંબરની અંદર એ લોકો ડીઝલ નથી આપતા. ખાતરના ભાવના વધારાના હિસાબે ખાતર નથી મળતું. એટલે બધા ખેડૂત જે રહ્યા એ કામની અંદર વ્યસ્ત છે. એક વખત વાવણી પૂરી થવા દો, 10,000 ખેડૂત ભેગા કરવાના છે. બરાબર છે. ખોટી રીતે જોહુકમી કરે છે. કેવી રીતે ચલાવી લે તાનાશાહી. અમે અમારી રજૂઆત કરતા હતા તો એ કંપનીવાળા લોકોએ એવું કીધું કે વળતર જે આપવાનું એમ નક્કી કર્યું એ જ આપવાનું, બીજું કંઈ આપવાનું નથી. પછી સીધા ડાયરેક્ટ અમને લોકો 47 જણાને ડિટેન કરી લીધા ડાયરેક્ટ સીધા. 3 વાગ્યા સુધી 15 મિનિટ પછી જમવાનું આવે, અડધી કલાક પછી 3:30 બધાને જમવા દીધું. પાણી નહીં, કોઈ વસ્તુ નહીં. બરાબર છે. બીજા નંબરની વસ્તુ અમને કહેતા હતા ને કે ભાઈ અહિંસાના માર્ગે એક વખત તમે ખાખી હટાવી લો. તમે કોઈનનો જે તમે રોખ જોયો છે ને, ખાખી હટાવી લો પછી તમને ખબર પડે કે કોઈન શું વસ્તુ છે એમ. બહુ રોષ છે, બહુ ગુસ્સો છે. હોય જ. અમારી વાડીની અંદર અમને ઘૂસવા નહીં દેવાને. અમે અદાણી કંપનીની ઓફિસની અંદર અમે વાંધા અરજી આપવા ગયા હતા. અમને કોઈને અંદર ઘૂસવા ન દીધા. અદાણી? હા, અમદાવાદ. બરાબર. તો અમારી વાડીની અંદર અમને ઘૂસવું હોય તો પોલીસ પ્રોટેક્શન ને બધું લઈને આવીને ઘૂસી જાય. બીજા નંબરની વસ્તુ છે જે કોરિડોર આવે એની અંદર 2 થી 3 વીઘા જમીન અમારી, એની અંદર અમે વાવણી કરવાની અંદર લાયક નથી રહેતી. બરાબર. એક સિઝનનું 40,000 રૂપિયા નુકસાન છે. વર્ષ સુધીનું 40,000 રૂપિયા એક વીઘાનું. એક વીઘાનું તો 3 વીઘાનું 1,20,000 રૂપિયા થયા. 25 વર્ષના તમે ગણો તો એને આપવા માટે એને બંધાવવું જોઈએ ને એમ. અત્યારે ખાલી એક જમીનની કિંમત આપશે, પાછળના નુકસાનનું કોણ આપશે? બરાબર છે. આ બધી વાતો તમે તમારા લોકલ ધારાસભ્ય કે એમપી કે આ લોકોને કહેતા નહીં કે તમે આટલું બધું નુકસાન અમારું થઈ રહ્યું છે તો કેવી રીતે કરીશું એમ? ફોન જ નથી ઉપાડતા. ફોન ઉપાડવા માટે તૈયાર નથી અને અમારું કોઈ જાતનું કોઈ વ્યક્તિ સાંભળવા માટે તૈયાર નથી. તો પછી હવે શું કરશો? અમે તો હવે આંદોલનના મૂળમાં છીએ. કેવું આંદોલન? આજ સાંજે અમે મિટિંગ કરવાના છીએ. 5,000 માણસો ભેગા કરવાના છીએ. 5 માંથી 50,000 કરશું. બરાબર છે. બધા ફરતા લગભગ 10, 15, 20 ગામના ખેડૂતો આવવાના છે સાંજે. 50,000, 5,000 માંથી 50,000, 50,000 માં લાખ કરશું. સરકારને ખબર પડે. બરાબર છે. જાગવું તો પડશે અને અત્યારે જાગવાની શરૂઆત જ છે. બરાબર. અમારી વાડી હમણાં વાત થઈ મારે કે લેડીઝ કોઈક કામ રોકાવા માટે ગયા તો ઢસડતા હતા. બીજા નંબરની ખેડૂત અંદર જાય, વાડીની અંદર જાય, વિડીયો ઉતારતો હોય તો ફોન લઈ લેવાનો અને FIR કરવાની ખોટી ધમકી આપવાની. આ કેવી રીતે ચલાવી શકાય કહો તમે? અને આ લોકો એમ કહે છે કલેક્ટર જે વળતર નક્કી કરીને ગયા છે, બરાબર, 1,500 કરોડનો કૌભાંડી અમારી જમીનની કિંમત કેવી રીતના નક્કી કરી શકે? તમે કહો. હાલો. આપણી સાથે બીજા પણ આગેવાન. શું નામ છે સાહેબ આપ? મારું નામ છે ઝાલા અર્જુનસિંહ. અર્જુનસિંહજી, શું કહેશો જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ થયો? તમારા જે બાકી સહયોગીઓ છે કહે છે કે આ તો અંગ્રેજો જેવી સરકાર છે. શું લાગ્યું તમને આ 2 દિવસમાં? તમારી કેટલી જમીન છે અહીંયા? મારી અહીંયા 40 વીઘા જમીન છે. અચ્છા, એ તમામમાં જવાનું છે? હા, જે અમારા જે અત્યારે ખેડૂતોએ જે વાત કરી બિલકુલ સત્ય વાત છે અને એ બધાની સમક્ષ પ્રસ્તુત જ છે અને બધા જાણી શકે છે. અત્યારે તો પહેલાં તો કલેક્ટર સાહેબનો જે અમારે જે આગળ કલેક્ટર સાહેબ હતા એમનું 1,500 કરોડનું કૌભાંડ બહાર આવ્યું. અત્યારે એ પોતે જેલમાં છે અને એમને જે આ ઠરાવ કરી નાખ્યા, જે આગળ કાર્યવાહી કરી નાખી, એ જ કાર્યવાહીને અત્યારે રનિંગ કરી રહ્યા છે, ચલાવી રહ્યા છે. નહીં તો એમની પણ એ ભૂલ હતી. એમને કઈ રીતે DLVCમાં કોંઢનું શું મૂલ્યાંકન કર્યું, સુરેન્દ્રનગરનું શું મૂલ્યાંકન કર્યું, એ તદ્દન ખોટું છે.
22/5/2025 જે DLVCની ઓફિસે જે આ કોણનું મૂલ્યાંકન કે સુરેન્દ્રનગર જિલ્લાનું મૂલ્યાંકન થયું એ ઓવરઓલ ગુજરાતની સરખામણીએ ખૂબ જ ઓછામાંથી ઓછું છે, જે વળતરની દ્રષ્ટિએ તો નજીવું કહેવાય. હવે કોંઢને ગ્લોબલમાં ચડાવવામાં આવે છે, વર્લ્ડમાં કે ભાઈ ગૂગલમાં પણ આવી ગયેલું છે કે ભાઈ કોંઢ સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી ખેતીમાં આગળ ગામ છે, બિલકુલ. તેમજ બિનપિયતમાં નાખી દીધેલું છે. તો હવે આ કલેક્ટરે કયા આધારે બિનપિયતમાં નાખ્યું છે, કયા આધારે DLVCમાં આ કોંઢની જંત્રી પ્રમાણે શું નક્કી થયું છે, એનો કોઈ પણ જાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરતા નથી. તેમજ ખેડૂતોની માંગ છે તે સિવાય કલેક્ટરના પરિપત્રમાં પણ એ જાહેરાત કરવામાં આવે છે કે ખેડૂતોને વળતર ચૂકવ્યા બાદ જ કોઈ પણ કામ કરવામાં આવે, છતાં પણ હજી કોઈ પણ ખેડૂતોને સારી રીતે નોટિસ પણ બજાવી નથી અને ત્યાં કામ ચાલુ થઈ ગયેલું છે. નોટિસ પણ નથી. નોટિસ કેટલાયને નોટિસ નથી આવેલી. અને જ્યારે કેવી રીતે કરી શક્યા? નોટિસ વગર કેવી રીતે કામ કરી શક્યા? સરકારની જો હુકમી ચાલી રહી છે અત્યારે, જ્યાં માત્ર ચૂંટણી આવે છે ત્યારે અમને ચૂંટણીના કારણે જ કોંઢમાં કામ સ્થગિત કરવામાં આવ્યું હતું. કોંઢમાં કોઈ પણ નોટિસ નથી આપવામાં આવી અને ચૂંટણી પત્યા પછી તરત જ બળજબરીથી પૂરતા પોલીસ કાફલા સાથે નોટિસ ખેડૂતને પરાણે પધરાવવામાં આવી. ખેડૂતે પણ લખાણ લીધું હતું કે સાહેબ અમારી આ વાંધા અરજી છે કે અમને યોગ્ય વળતર નથી અને તમે બળજબરીથી અમને આ સર્વે કરો છો, નોટિસ આપી રહ્યા છો, એવી ખેડૂતે સહી એવી રીતે કરેલી છે. છતાં પણ ખેડૂતોનું સાંભળવામાં નથી આવ્યું અને એ અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું કે તમારે મંજૂર હોય કે ન હોય કંપનીને કામ કરવા દેવામાં આવશે અને કંપનીને નહીં કામ કરવા દો તમને ડિટેન કરવામાં આવશે. એવી રીતે ધાક ધમકી આપી અને ખેડૂતોને ડિટેન પણ કર્યા હતા. 47 ખેડૂતોને ડિટેન કર્યા હતા, જેમાં મારો પણ સમાવેશ હતો અને સાથે મારા ખેડૂતોનો પણ સમાવેશ હતો. 200 જેટલા ખેડૂતો હતો, એમને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું કે તમે નીકળી જાઓ, નહીં તો તમારી હાથે શું વ્યવહાર થશે અમને નથી ખબર, અમને ઉપરથી ઓર્ડર છે, કામ કરવાનું છે, વળતર દીધા વગર. અને ધમકી આપીને, ધમકી સાથે જ અને દરેક ખેડૂતોને વોર્નિંગ આપવામાં આવી હતી કે ભાઈ તમને વળતર મળી જશે, બાકી ઘરે વયા જાઓ, કહી દેવામાં આવ્યું. હા, વળતરમાં નહીં તો કાયદો મળી જશે એટલે શું? એટલે બાપ દાદાનું કઈ કોઈ બી એ સિવાય એ લોકોએ કોઈ પણ રાજપત્રના કોઈ પણ નિયમનું પાલન નથી કરેલ. એમની પાસે જે એમના લાયસન્સની કોઈ અમને દેખાડવામાં ન થયું. કોઈ પણ ઉપરી અધિકારી સાથે વાત કરી છે, એમ કહે છે કે ભાઈ મારા ઉપરી અધિકારી સાથે વાત કરો. એને પૂછો તો એમ કે નહીં મારા ઉપરી અધિકારી સાથે વાત કરો. કોઈ પણ વાત કરવા સામે આવતું નથી. માત્ર ને માત્ર પોલીસ પ્રશાસન સામે આવે છે અને ખેડૂતોને ડિટેન કરે છે. કાલે જ અમારા ગામના એક વ્યક્તિ અહીંયા રસ્તે નથી જઈ શકતા. માણસોએ ખૂબ મગફળીના વાવેતર કર્યા છે અને અહીંયા પાણી પાવા જવાનો ટાઈમ હોય તો અહીંયા પાણી પાવા નથી જઈ શકતા. અત્યારે મોંઘા ભાવનું બી ખેડૂતોનું નિષ્ફળ જઈ રહ્યું છે, પાક નિષ્ફળ જઈ રહ્યો. વાવેતર કર્યા પછી પાણી તરત આપવું જોઈએ સાહેબ. પાણી નથી મળતું ખેડૂતને, કારણ કે ત્યાં જઈ જ નથી શકાતું. એ સિવાય જામફળીનો પાક તૈયાર થઈ ગયેલો એમ નામ ખોદી નાખવામાં 1 રૂપિયાના વળતર દીધા વગર ખોદી નાખ્યો. હા, ખોદી નાખ્યો છે. કેટલા મહિનાની મહેનત હતી? હવે એ માનો ને આજે એ ઝાડ ઓછામાં ઓછા 8-9 વર્ષના થયા. 9 વર્ષ મહેનત કરી ખોદી ઝાડ થયા છે. જામફળીનો પાક ઉતારવાનો ચાલુ હતો અને આખા ઝાડ ખોદી નાખવામાં આવ્યા છે. છતાંય ખેડૂતે વળતરની માંગ કરેલી તો એને કોઈ પણ જાતનો જવાબ આપવામાં ન થયો. કીધું છે કે વયો જા ગાળ દઈને, નહીં તો તને ડિટેન કરવામાં આવશે ને ક્યાં બેસાડી દઈશું, જડીશ પણ નહીં. પોલીસે ધમકી આવી રીતે બધા પોલીસ પ્રશાસનની ધમકી મળે છે. પછી તમે એમના કોઈ પોલીસ ઉપરી અધિકારી સાથે વાત કરવા જાઓ, આપણે ઇન્ટરવ્યુ કોઈ તમે ન્યૂઝવાળા સાથે લઈને જઈએ તેમ કે અમારા ઉપરી અધિકારી સાથે વાત કરો, અમે ઇન્ટરવ્યુ નહીં આપીએ. અમે કાલે એમના પીએ જે જામફળી ખોદી નાખી ત્યાં ગયા હતા, GSTV વાળા હતા, BBC ન્યૂઝવાળા હતા, એમને સાથે લઈને ગયા હતા. ત્યારે આગળ વાત કરે છે કે ભાઈ પીએ એમ કહે છે કે હું ઇન્ટરવ્યુ ન આપી શકું. અહીંયા પાવરગ્રીડ કંપનીવાળા જે લોકો હતા એ એમ કહે છે કે અમે ઇન્ટરવ્યુ ન આપી શકીએ, અમારા ડેપ્યુટી મેનેજર ઇન્ટરવ્યુ આપી શકે, તમે એમની પાસે જાઓ. અમે સાંજ સુધી બધા પોઈન્ટે રેખડે અમને એમના ડેપ્યુટી મેનેજર નથી મળ્યા. એનો મતલબ એવું થયું કે ખાલી ગોળ ફેરવે છે તમામ લોકોને અને ખેડૂતો જમીન હડપી લેવાની જોખમી જ કરવામાં આવે છે. જેવી રીતે હમણાં જ વાત કરી અમારા ખેડૂતભાઈએ કે આપણને અત્યારે એવું લાગી રહ્યું છે કે જાણે આપણે 1947 પહેલા જીવી રહ્યા છે. આપણે 2026માં નહીં, 1947 પહેલાં જ્યારે અંગ્રેજી શાસન હતું એમાં જેવી રીતે એક વખત નિયમ અથવા તો એક વખત હુકમ બહાર પડી જતો તો પછી એને આપણે કોઈ પણ ભોગે કોઈ પણ ધારા ધોરણે એનું પાલન કરવું પડતું. તો એવી જ રીતે અત્યારે થઈ રહ્યું છે. ખેડૂતોનો અવાજ દબાઈ દેવામાં આવ્યો છે. કોઈ પણ જાતના વળતરની અમે લેખિત ગામમાં ઠરાવ પસાર કર્યો. પંચાયતી રાજ ચાલે છે, કહે છે ને કે ભાઈ લોકલ બોડી આ વાતને માન્ય ન રાખે તો આગળ એની નોંધ લેવામાં આવે છે. અમારી પંચાયતના ઠરાવને પણ એ લોકોએ કાંઈ ગણ્યો નથી. પંચાયતમાં ઠરાવ થયો છે, તાલુકામાં રજૂઆત કરી છે, ભાઈ જિલ્લામાં રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. એમ જ કહેવામાં આવે છે કે ભાઈ કોઈ ભાઈ તમારી વાતમાં સાંભળવામાં નહીં આવે, વળતર આપી દેવામાં આવશે, જાઓ. એ સિવાય આપી દેવામાં આવશે એટલે ક્યારે આપી દેવામાં આવશે, કેટલું આપી દેવામાં, એવું કંઈ કહે છે? ફાઉન્ડેશન ચાલુ થઈ ગયું છે, વાડીએ અત્યારે 8 પોઈન્ટ ઉપર કામ ચાલુ છે. બીજી જગ્યાએ હું તમને કહું માપણી ચાલુ છે અને કામ સતત ચાલુ છે. આજે SRP બોલાવવાનો પણ ઓર્ડર થઈ ગયેલો છે, એનો GR મળી ગયેલો છે કે ભાઈ કોંઢમાં આટલો 1500નો પોલીસનો કાફલો તો છે જ, એ સિવાય SRP મંગાવેલ છે. તો તમે જોઈ શકો છો કે પૂરતી તાનાશાહી સાથે કામ કરવામાં આવે છે. એ સિવાય અમે CM પટેલ સાહેબને મળ્યા હતા ત્યારે અમને બહુ જ આશ્ચર્ય થયું છે
ભૂપેન્દ્રભાઈને ભૂપેન્દ્ર સાહેબને મળ્યા અમે. ભૂપેન્દ્ર સાહેબ ભાઈ અમારા ભાઈ ધારાસભ્ય હતા, તેમજ અમારા સંસદ સભ્ય હતા, એમને લઈને અમે સીએમ સાહેબ પાસે ગયા. ત્યારે અમે એક માંગ કરી કે સાહેબ અમને તમે વાણિજ્યિક વળતર આપો અથવા તો નવસારી પ્રમાણે વળતર આપો. ત્યારે એમને સ્પષ્ટ શબ્દોમાં અમને કહી દીધું, એમના જ શબ્દો છે, એમાં કાંઈ વધારો નથી, તમે સાંભળજો કે હવે વાણિજ્યિક વળતર નહીં આપવામાં આવે, નવસારી પ્રમાણેનું વળતર નહીં આપવામાં આવે, કારણ કે એ તો અમારી ભૂલ થઈ ગયેલી છે. આ સાહેબના શબ્દો છે. દેશનો પ્રથમ નાગરિક, આટલો જવાબદાર વ્યક્તિ, બરોબર, આટલો જવાબદાર વ્યક્તિ જો તમને એમ કહે કે સીએમ સાહેબ જેવો વ્યક્તિ એમ કહે કે ભાઈ એ અમારી ભૂલ થઈ ગયેલી છે, તો કેટલી હદે આ તાનાશાહી અને કંપનીઓનું કેટલું ચાલુ. અમને તો એવું લાગી રહ્યું છે કે દેશ ભાજપ અથવા તો કોઈ સરકાર નથી ચલાવી રહી, આ કંપનીઓ મૂડીવાદીઓ ચલાવી રહ્યા છે, એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે કે અત્યારે જમાનો મૂડીવાદીનો જ આવી ગયેલો લાગે છે. કહેવાય છે કે 12,000 કરોડ કંપનીએ પ્રોટેક્શન માટે આપેલા છે ગવર્મેન્ટને, કે આ કામ જો હુકમી જેવી રીતે થાય એવી રીતે કામ પાર પડાવવાનું છે, ખેડૂતોનું દમન કરવાનું છે તો કરો. બધા પૂરતા ઓર્ડરો છે સાહેબ ઉપરથી. અમને જે એસપી સાહેબ હતા તેમજ ડીવાયએસપી સાહેબ હતા, બંનેએ કહી દીધું ભાઈ ઘરે જતા રહો અને કામ કરવા દો, તમારાથી કાંઈ જ નથી થવાનું, અને અમને હુકમ છે એટલે અમે કરવાના છીએ, બાકી તમે તમારા જવાબદાર રહેશો, એમ કરીને બધાને ડિટેન કર્યા હતા. તમે એક મહત્વપૂર્ણ વાત એ કીધી, તમને એવું લાગે છે કે સરકાર જે છે ભાજપની નહીં પણ કંપનીઓની છે, પણ આ મૂડીવાદીઓની છે. પણ આ નરેન્દ્ર મોદી તો કહે છે કે અમારી સરકાર છે, અમે ચલાવીએ છીએ. પણ તો એ ચલાવીએ છે તો આ તમારી સામેના દ્રશ્યો તમે જોઈ શકો છો કે વાત કહેવી અને એનો અમલ કરવો એ બહુ મોટી વાત છે સાહેબ. કાગળ ઉપર કંઈ કરી લેવું અને કંઈ હું તમને કોઈ પ્રેક્ટિકલ કંઈ કરવું એ વાત અલગ છે. આજ તમે દેશના ખેડૂતોને, તમે ગુજરાતમાં દરેક જગ્યાએ, તમે કચ્છમાં જોયું, મોરબી જોયું, બધે જો ખેડૂતોને આંદોલન કરવા પડતા હોય તો કઈ રીતે તમે કહી શકો કે આ ખેડૂતલક્ષી સરકાર છે? તો એમને પહેલાં જ ધારાધોરણો નક્કી કરવા પડે. એ છે એક દેશ, એક ઇલેક્શન, એક રાષ્ટ્ર, એક રેશન. તો આ બધા એક તો બધે આ કેમ અસમાનતા? આપણે સમજી છીએ કે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે નોખા વળતર ચૂકવે છે, તમે માન્ય રાખી છે, પણ યોગ્ય વળતર હોવું જોઈએ સાહેબ. વળતર દીધું નથી, વળતર દેવાનું નથી, અને ખાલી આશ્વાસન આપી અને ખેડૂતની જમીન છીનવી રહી છે. બીજી વાત એક સાહેબ, કાલ અમે જોઈ કે એમનો કોરિડોર આવે છે 67 મીટરનો, કે ભાઈ કલેક્ટરનો ઓર્ડર છે કે કોરિડોરના અંદરમાં જ કામ કરવામાં આવે, પણ કાલ અમે બધી જ જગ્યાએ જોયું છે. અને તમે તાર જીએસટીના જે ભાઈ ભાવેશ રાવલ સાહેબ કરીને જે એડિટર હતા તમારા, એમની પાસે અમે વિડીયો પણ કરાવેલો છે. આખા પડામાં ગમે ડંફરિયા ચાલે છે કપચીના. તમારી માનો કે 10 વીઘા કે 15 વીઘાની ખેતી હોય, 20 વીઘાની ખેતી હોય, તો એમાં 67 મીટરનો કોરિડોર નહીં. આખા પાકમાં ગમ્યા ડંફરિયા, આખા પાકમાં ગમ્યા રેતી કપચી ઠલવાઈ જાય છે. મનમાની રીતે ગમે તે જગ્યાએ એ કામ કરવામાં આવે છે. કોઈ પણ ખેડૂતને વાડીએ જે જગ્યાએ તાર અથવા તો પોલ આવે છે એ ખેડૂત પણ વાડીએ નથી જઈ શકતો સાહેબ, અને જાય છે તો ડિટેન કરી દેવામાં આવે છે. અત્યારે ખેડૂતો વિઝો લેવા આવ્યા હતા કે તોડે છે, એક તાળું એક જગ્યાનું તોડે છે, તે તોડી શકે પોલીસ? એ હું તમને એ જ કહું છું કે સુરેશ પટેલ નામના ખેડૂત હતા, એ વ્યક્તિએ એને એવી ગણતરી કે ભાઈ આટલો બધો કાફલો મારી વાડીમાં ઘૂસી જાય, ગમે ત્યાં જીસીબી હિટાચી ચાલે તો મારો પાક નિષ્ફળ જાય, એવી ભીતિએ એ વ્યક્તિએ અહીંયા તાળું મારી દીધું હતું. અને સાહેબને કીધું ભાઈ મારી પ્રાઇવેટ માલિકી છે, તમે તમારો સર્વે કરે ત્યાં જ્યાં મારી માલિકીમાં ન આવશો. એને રિક્વેસ્ટ કરી તો એ રિક્વેસ્ટને પણ ધ્યાનમાં લેવાનું હોય, એનું બળજબરીથી એની જ વાડીમાંથી કોસ હથોડા લાવી એનું તાળું તોડી અને પોલીસ પ્રશાસન અંદર ઘૂસી ગયું હતું. આવી રીતે કેવી રીતે ઘૂસી શકે કોઈની પ્રાઇવેટ માલિકી? ઘૂસી ગયા કારણ કે આ ઉપરથી સરકારનો પાવર છે કે ભાઈ આ કંપનીનો પાવર છે, એ અમને નથી ખબર પડતી. પણ અત્યારે અમે બહુ જ પીડિત છીએ અને અમારી એક જ માંગ છે, અમને કાંઈ જ સમજાઈ નથી રહ્યું કે આ સરકાર કોની છે અને કેવી છે. હવે જ્યારે આપણે સમજીએ છીએ કે આપણે 200 વર્ષ અંગ્રેજોના ગુલામ રહ્યા, ત્યારે ભારતીય પબ્લિકને લગભગ 1857માં વિપ્લવ થયો, ત્યારે કોક જ જાગૃત થયા હતા. અને સાચી ખબર આપણને 150 વર્ષે પડી કે આપણે ગુલામ થઈ ગયા છીએ. 50 વર્ષમાં પછી 1947માં આપણે આઝાદી લીધી, બરોબર. તો હજી અત્યારે અમને નક્કી નથી લાગતું કે અમે આઝાદ થઈ ગયા, અને અત્યારે આ ગુલામ જ છીએ. હજી લગભગ હું માનું ત્યાં સુધી કે દિવસે આઝાદ થઈ કંઈ ખબર નથી. આ દ્રશ્યો જોતા તમને એવું જ લાગી રહ્યું છે કે અમે આઝાદ નથી થયા, હજી અમે મૂડીવાદીઓના ગુલામ જ છીએ. અને ખેડૂતનું દરેક પ્રકારે શોષણ થાય છે. ખેડૂતના પાક તૈયાર થાય છે ત્યાં ભાવ ઘટી જાય છે, નિકાસ બંધ થઈ જાય છે. ખેડૂતના પાક તૈયાર થાય છે ત્યાં કુદરતી આફતો આવી જાય છે, અને તરત જ હું તમને કહું કોરોના આવ્યા કે ભાઈ પછી તરત જ આવ્યા ટ્રાન્સપોર્ટની, ગમે તે રીતે ખેડૂતના ભાવ, ખેડૂતના ઘરમાંથી માલ ગયા પછી ભાવ વધે છે, તો ખેડૂત દરેક રીતે પાયમાલ થઈ ગયો. એ સિવાય ખેડૂતોની જે બધી નીતિ બનાવેલી છે, ખેડૂત લક્ષી નીતિ છે, એ બધી કહેવાની કાગળ ઉપર છે. હવે 2000નો હપ્તો ખેડૂતને આપે છે સરકાર, સન્માન નિધિ તરીકે કહે છે. સન્માન એ કહે છે કે 2000 આપીએ છીએ, 6000 રૂપિયા વર્ષે. 6000 રૂપિયા વર્ષે સાહેબ, 2200 રૂપિયા તો એક ડીએપીની થેલીના છે. તો તમે એક હિસાબ મારો, અત્યારે 1 વીઘે મગફળી તમારે વાવવી હોય ને સાહેબ, તો અત્યારે 18 થી 19000 રૂપિયાનો ખર્ચો થાય છે. તો 2000ની સન્માન નિધિ તમે વિચાર કરો શું કામની? સરકાર તો એની વાવાઈ લે છે. સરકાર વાવાઈ લે છે તો આપણે, તમે સમજો ને
દરેક વ્યક્તિને પોતાના હારા નરસાની ખબર પડવી જોઈએ. પ્રજાને જાગૃત થવાની જરૂર છે કે સરકારની આંખ ઉગાડો. સરકારને સામે તમે આ પ્રસ્તાવ રજૂ કરો કે ભાઈ તમે જે કહો છો એ કાગળ ઉપર અને ખાલી પોકળ વાદા છે. અમે તમારી સાથે છીએ, સરકારની સાથે છીએ, પણ સરકારે અમારી સાથે રહેવી જોઈએ ને, માત્ર ચૂંટણી વખતે નહીં. જ્યારે અમારે કામ છે, પ્રજાલક્ષી કાર્યો છે, તો અમે અહીંયા લઈને જઈએ છીએ. આજે કોઈ પણ પ્રશાસન કે કોઈ પણ સરકાર કે કોઈ પણ અધિકારી કે કોઈ પણ રાજકીય નેતા અમારી વાત સાંભળવા તૈયાર નથી. માત્ર ને માત્ર એવો જ વાયદો કરે છે કે અમે તમારા માટે મહેનત કરી છીએ, અમે તમારા માટે સંવેદનશીલ છીએ અને અમે તમારા માટે મહેનત કરી રહ્યા છીએ, તમને વળતર મળશે, તમે કામ કરી લેવા દો. તો કલેક્ટરનો જે ઓર્ડર છે એનું શું કે વળતર મળ્યા પછી જ કામ શરૂ થવા દેવામાં આવશે. તો અત્યારે આ જોર હુકમે આ કામ કરવામાં આવે છે. પોલીસ પ્રશાસન ગોઠવી દેવામાં આવ્યું છે. એસઆરપી આજે ગોઠવી દેવામાં આવ્યું છે. એમાં જીઆર આવી ગયો છે 7 દિવસ એસઆરપી અહીંયા હાજર રાખવી કોંડમાં. તો આનો મતલબ શું? તો ખેડૂતોનો અવાજ સાંભળવાવાળું કોઈ છે જ નહીં. અમારે કોઈ ભાજપ કોંગ્રેસની કોઈ રાજનીતિ નથી કરવી સાહેબ. અમારા આ રોટલાનો સવાલ છે. આજ અમારી પાસે ખેતી છીનવાઈ જાય છે, તમારી પાસે બીજું છે શું? ક્યાં જવું? ક્યાંય અત્યારે નોકરીમાં હું તમને કહું બેકારો રખડી રહ્યા છે. આટલા ભણી ગણીને હું તમને કહું ક્યાંય સરકારીમાં સિવાય સરકારી ઓપ્શન સિવાય કોઈને ક્યાંય નોકરીમાં ક્યાંય મળતું નથી સાહેબ. મહિનો પૂરો કરતાં દરેક વ્યક્તિને આ મોંઘવારીમાં પાણી આવી જાય છે. તો હવે ખેતીમાં હું તમને કહું નફો રહ્યો નથી. એ આ ડીઝલના ખર્ચા, હું તમને કહું ટ્રાન્સપોર્ટેશનના ખર્ચા, મોંઘી દવાઈઓ, મોંઘા બિયારણ અને એ સિવાય વીજળીના ખર્ચા, એ સિવાય હું તમને કહું વેરંટેજ આવે છે. તો આ બધી ગણતા ખેડૂતોની આવક તો હાવ ઘટી જ ગઈ છે. જે કહેતા હતા ને કે ડબલ એન્જિનની સરકાર, પણ આ જોતાં એવું લાગે કે ફેલ એન્જિન સરકાર છે. આ ખેડૂતોનો અવાજ સાંભળવામાં જ નથી આવતો. દેશની કરોડરજ્જુ કહેવાય છે ખેડૂત, કે 80% દેશ જો ખેતી પ્રધાન હોય અને ખેડૂતોનું જ કોઈ મૂલ્ય ન હોય અને કીડા મકોડા સમજવામાં આવતા હોય, તો આ દેશની સરકાર કઈ નીતિએ ચાલી રહી છે એ અમને પ્રશ્ન છે. કે ખેડૂતનું શું સાહેબ? ખેડૂત શું માત્ર કીડા મકોડા જ છે કે ધાન પેદા કરીને તમને આપે છે અને તમે ખાઈને રાજા થાવ છો, બાકી તમને મસળી નાખવાના જરૂર પડે ત્યારે? ખેડૂતોનું કોઈ મૂલ્ય જ નથી, ખેડૂતોની કોઈ વેલ્યુ નથી. માત્ર વોટ બેંક જ છે તમારી, કે જ્યારે ચૂંટણી આવે ત્યારે ખેડૂતોને પોકળ વાયદા કરી દેવામાં આવે છે કે અહીંયા તમને આ કરી દેવામાં આવશે, અહીંયા આ કરી દેવામાં આવશે. બાકી પછી ખેડૂતોનો ક્યાંય નથી. તમે તાલુકા કચેરીથી માંડો, જિલ્લા કચેરીથી માંડો, કલેક્ટર પાસે જાવ તોય ભલે, સીએમ સાહેબ પાસે જાવ તોય ભલે, કે પછી નેશનલ લેવલે તમે પીએમ મોદીને મન કી બાતમાં એમાં તમે વાત કરો તો ભલે, તમને ખેડૂતોને કોઈ જવાબ દેવામાં આવતો નથી સાહેબ. અમારે હમણાં જ એક પ્રશ્ન હતો. અમારા ગામનું રેવન્યુ રેકર્ડ સાહેબ બહુ જ મોટું છે. 9 કિલોમીટરના સીમાડા છે. સૌની યોજનામાં અમારે પહેલાં 34 ગામ હતા, ત્યારે કોંઢને કેનાલ છે એમ કરીને કાઢી નાખવામાં આવ્યું હતું. પછી ખૂબ જ રજૂઆત કરી ત્યારે કોંઢને સૌની યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો. ત્યારે અમારા કોંઢની ભૌગોલિક સ્થિતિ અમે ઠેઠ નેશનલ લેવલે દર્શાવી છે. પીએમ મોદી સાહેબને પણ દર્શાવી છે, રાજ્ય કક્ષાએ દર્શાવી છે, એ સિવાય નર્મદા નિગમને પણ દર્શાવી છે. કોંઢની ભૌગોલિક સ્થિતિ વધારે છે, મોટી છે અને મેક્સિમમ વિસ્તારમાં અત્યારે પાણી હતા પણ હવે ખારા થવા માંડ્યા છે. તો ખેતી નષ્ટ થઈ જાય છે. તો આમાં તમે એક કામ કરો, કોંઢમાં 9 તળાવ છે. કોંઢની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે 1, 2, 5 તળાવ મોટા લઈ લે અને પછી એ નીચા તળાવમાં લાઈન નાખી દે તો મેક્સિમમ જમીન આમાં પિયતમાં આવી શકે. અથવા તો જે મોરા પાણી થઈ ગયા, ખારા પાણી થઈ ગયા, ખેતી બંધ થવાના આરે છે, એ ફરી જીવિત થઈ જાય. તો એ કોઈ પણ વાત સાંભળવા મને આવી નથી. અને કોંઢમાં વારંવાર અમારા રાજકારણીઓ દ્વારા પણ અમારા દ્વારા પણ કેટલી વખત રજૂઆત કરી, કોંઢની લાઈનને થોડી એનો ઇંચ ડાયામીટર વધારવામાં આવે તો મેક્સિમમ પાણીનો જથ્થો મળે, તો મેક્સિમમ જમીન લાભાન્વિત થાય. એ કોઈ પણ અરજી સ્વીકારવામાં નથી આવી. ભાઈ અમારે એવું કરી તો અમારે બધાયની વધારે દેવી પડે. પણ તો ત્યાં જો એક જ બધાયનો સરખો નિયમ લાગુ પડે છે તો આ વળતરમાં કેમ સરખો ન લાગુ પડતો સાહેબ? તો ભાવનગર ભાઈ નવસારીને વધારે વળતર આપવામાં આવે છે, ભાઈ મોરબીને વધારે વળતર આપવામાં આવે છે. બાજુનું ગામ અમારું સાપકડા છે સાહેબ, એને અહીંથી 6-7 કિલોમીટર જ ગામ થાય, એને જો વળતર વધારે આપવામાં આવતું હોય તો કોંઢને તો એના કરતાં જંત્રી સાહેબ ડબલ છે. 25 રૂપિયા ના અમારી 82 રૂપિયા જંત્રી છે. તો આ બધા કારણો ક્યાંય વળતર આપવામાં ક્યાંય આવતા જ નથી. માત્ર ને માત્ર પોકળ જ વાયદા અને એક જ સરખી રીતે અમને આવી રીતે મારી જ નાખવાના છે. તો તમે અમને રજૂઆત કરી દો કે તમે કીડા મકોડા છો ને અમારે તમને મસળવાના છે, તો અમે મૂકી દઈએ કે ભાઈ અમે આઝાદ નથી થયા, ગુલામી કરી રહ્યા છીએ. અને આવી રીતે આમ સમજી લઈએ કે જેથી અમારામાં પહોંચ આવશે કે અમે જેવી રીતે આ સંગઠિત થઈ રહ્યા છીએ અને એક દી દેખાડશું કે ભાઈ કિસાન શું છે. હા, જાગૃતિ ધીરે ધીરે જ આવે. 1857નો વિપ્લવ થયો પહેલાં મંગળ પાંડે એક જ શહીદ થયો હતો. એટલે અમે કહીએ છીએ અને જાણીએ છીએ કે સાહેબ એક અત્યારે આ શરૂઆત થઈ છે, પણ આનો જવાબ સરકારને મળશે. આજે નહીં તો કાલે મળશે જરૂર. અને આ જેવી રીતે કોંગ્રેસે જ્યારે મનમાની કરી હતી અને એને હાય લાગી અને અત્યારે ક્યાંય કોંગ્રેસના સુપડા ચારેકોર સાફ થઈ ગયા છે, જેવી રીતે ભાજપ અત્યારે મનમાની કરવા માંડ્યું. શું કામ? કે એમની બહુમતી થઈ ગઈ છે. તો એક દી એ દિવસ પણ આવશે, ક્યાંય જોર ઉકમી જાયલી નથી. રાજાશાહી શું કામ જઈ કે અહીંયા અત્યાચાર થવા માંડ્યો એટલે રાજાશાહી જઈ. પછી એ મુગલો આવ્યા,
જ્યાં લગીને એમનું શાસન સારું હતું ત્યાં લગીને ચાલ્યા, પછી ત્યાંય જોર જોખમી અને આવી રીતે થયું એટલે એમનું શાસન ગયું. પછી અંગ્રેજો આવ્યા, એમનું નીતિ ક્યાં કોઈને ખબર નહોતી, ને જ્યારે વધારે પડતી અત્યાચાર કરવામાં આવ્યો ત્યારે એમનું શાસન ગયું. એવી રીતે કોંગ્રેસનું ગયું ને હવે ભાજપનું જશે. ક્યાંય અન્યાય હાલતો નથી, છેલ્લે સત્યની જ જીત થાય છે. અને અત્યારે હું છેલ્લે મારા શબ્દોને પૂર્ણ વિરામ આપતા સરકારને એક જ કહું છું કે યોગ્ય વળતર આપો સાહેબ. બાકી ખેડૂતોને આ બધી જ રીતે નુકસાન છે. આમાં એટલી બધી તો નુકસાની છે ખેડૂતની કે પારાવાર છે. જો એને ભરવામાં આવે ને તો આ વીજ લાઇનને રદ કરી દેવામાં આવે કાયદેસર રીતે. એટલી બધી નુકસાની છે. ખેડૂત ત્યાં નીચે નથી એને કરાવી શકતો, નથી એનો બોર ચાલી શકતો, નથી ત્યાં કોઈ બાંધકામ કરી શકતો, નથી કોઈ ફળાવ બગીચા કરી શકતો, નથી કોઈ જાતનું ક્યાંય બાંધ કોઈ પણ જાતની ખેડૂતને કોઈ ઉરલી રહેતી નથી. એ સિવાય એક જ વખતે વળતર ચૂકવવામાં આવે છે. એ સિવાય અહીંયા જાન માન હાલીની કેટલી બધી તકલીફ સાહેબ. જેને અહીંયા એક આખી અમારી 4 વીઘાની એક ખેડૂતને જમીન હોય, એમાં વચ્ચોવચ આ થાંભલો આવી જતો હોય, હવે 1.5 વીઘું આમ વધે 1.5 વીઘું આમ વધે, એ ખેડૂત તો હાવ ખેતીમાંથી પાયમાલ થઈ જાય સાહેબ. ખેતી જ ન રહે એની. તો આવા બધા પ્રશ્નો ખેડૂતને વિચારવા જોઈએ સાહેબ. એ સિવાય જે નીચે એને પાણીનો બોર એક જ આખી વાડીમાં બોર કરે, ક્યાંય પાણી ન થતું હોય, એક જ બોર હાલતો હોય, તો અહીંયા વૈકલ્પિક એમને જે મેપ છે એ પ્રમાણે એમને ચાલવું જોઈએ. એવી રીતે નથી ચાલતા સાહેબ. એમની મનમાની પ્રમાણે ચાલે છે. હવે એક જગ્યાએ એમનો કોરિડોર પ્રમાણે કામ કરવું ને તો આખી વાડીમાં હું તમને કોઈ કચડી નાખે છે. કોઈ જગ્યાએ હું તમને કોઈ પાક નથી રહેવા દેતો. શું આખી વાડીનો વળતર દેશે? અને દેવાની વાત તો પછી, પહેલાં તો એમનો નિયમ હતો કે વળતર દીધા પછી જ કામ ચાલુ થાય, પણ અત્યારે કામ ચાલુ થઈ ગયું છે. 1 રૂપિયાનું કોણના કોઈ પણ ખેડૂતના ખાતામાં વળતર ન થયું છે. તો અમે પ્રશાસનને સરકારને એક જ અપીલ કરીએ છીએ કે આનો જવાબ આપો, નકર તમે જવાબ સાંભળવા તૈયાર રહેજો. જે રીતે કોણ ગામના ખેડૂતો નારાજ છે, ચિંતાશીલ છે અને હવે કાયદાકીય લડાઈની ચીમકી આપી રહ્યા છે, તેને લઈને આપ શું માનો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. એ સિવાય અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજને પણ ફોલો કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.